આજનો વિડીયો આપણે શરૂ કરવાનો છે નીંદવાનો બેલી હાંકવાનો बाद આપણે પૂરું થઈ જાય હંધું કામ બેલી હકાઈ જાય ખતર નખાઈ જાય નીંદાઈ જાય ચલો આગળ બતાવીએ બોલા ભાઈ બે ભાઈ બેલી હાંકે છે સરસ મજાની હાલો આપણે બતાવીએ તો આ એક વિનાનું છે ને હાકેલું છે હાકેલું સરસ મજાનું થાય જોવો પણ બાટલો હંધું હારે લઈને આવતા હોય હલાવે ને ધીમા ધીમા પડ્યા બાટલો ન પડે ભાઈ નાનજીભાઈ ને 3 જમણથી બોલાવીએ અહીંયા આવતા નહીં મારે મોબાઈલમાં સેટિંગ વિખાઈ ગયું તો હું આવે તો આપણે કોળીઓ કાઢીએ છીએ આવી રીતે આમ કંઈક નાખવાની થેલીમાં ધોવાનું હોય તો આપણે દાડિયા આગળ ને દેશે બાજુના ખેતરમાં ને દે અહીંયા ખેર ને દે ઝૂમ કરીને બતાવીએ હા જો 4 જણા ને દે આપણે ટેસામાં આપણે કોળીઓ કાઢીએ ઓલા બે હાથી હાકે છે જો હાકે ને સરસ મજાનું હાથી આપણે કોળીઓ કાઢીએ આવડ્યું આ એને લાગે ઠેઠથી આપણું પીપળો આ બધું એટલું નેદાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે આ એટલું બાકી છે હવે થોડુંક નેદવાનું નેદાઈ જાય બતાવીએ આગળ સુધી હાલો જો મિત્રો એલા નાનજીભાઈ નામે બી આવેલા ભાઈ થોડા ભાઈ સી કઈ ગા વરસાદ આવ્યો એમાં ફૂલમ ફૂલ હા તમને બતાવો હાટું વિડીયો આપણે નાઈ ધોઈને વ્યવસ્થિત કમ્પ્લીટ જોવો સરસ મજાના બાબલા દેવાથી વ્યવસ્થિત હવે હાલો આપણે રસોઈ બનાવી બતાવી બરાબર કંટ્રોલરનું શાક જો આમાં એટલું મસાલો તૈયાર થઈ જશે આપણે તેલ નાખે છે સરસ મજાનું જો તેલ નાખે છે મીતુભાઈ શેવલી તોડે છે જો મીતુભાઈ એંકા જો મીતુભાઈ શેવલી તોડે છે હા આવી રીતે કંઈક છે હાલો બનાવીએ ચાલો મિત્રો જો સરસ મજાની આપણે ડીશ તૈયાર કરી નાખીએ આપણે તેલ મૂકી દીધું છે હાલો બતાવીએ આપણે શરૂ રાખજો ભાઈ જો ફરી બેન આપણે ડીશ લઈને બેસી જશે સરસ મજાની થંબનેલ પાડવાનું છે એટલે ફોટો મેં પણ હે ટકલો મસાલો નાખી દીધો છે સરસ મજાનો વાહ બીબડા ફાટ્યા મિત્રો ટમેટા નાખી દીધા છે આપણે ટૂંક સમયમાં કહીએ ને તો ટમેટા વઘી રાખ તો આવી રીતે કંઈક હલાવવાનું જેથી હંધો મસાલો નાખી દીધો આપણી ભાષામાં આપણે બનાવ્યો મિત્રો બરોબર ને હાલો જો મિત્રો કંટ્રોલા ઓરે છે હવે આવી રીતે કંઈક ઓરવાનો હોય મસાલો પાકી જાય એટલે તરત નાખી દેવાનો મિત્રો આમાં પાણી સિસ્ટમ તો આવે નહીં કાંઈ આવી રીતે કંઈક હોય નાખી દીધા પછી હવે આવી રીતે હલાવવાના 2-3 વાર હલાય છે ઢાંકીને એટલે કંટોલા પાકી જાય સરસ મજાના મિત્રો નાખે છે જુઓ સરસ મજાનું વસ્તુ નાખે તે બતાવીએ હાલો બરોબર બને રહો મજાના પાકી જશે આપણે કંટોલા હવે હળદર ને મરચી આવી જાય છે આગળ સરસ મજાની આપણે કીધું ને હળદર ને મીઠું ઓલું મરચું નાખશું તે બતાવશું જુઓ હળદર નાખી દીધી છે મિત્રો આપણે હળદર લઈ આવ્યા છે કાલ 100 રૂપિયાની 250 ગ્રામ હવે શું આવશે મરચું આવશે મિત્રો તો ભાઈ મિત્રો મરચું આવશે ચાકા જેવું જો આગળ નાખશે હા વાહ આવા કંટોલા કંઈક મળતા તો બેની હાલો મિત્રો જોવો આવા રીતે છે કંઈક કંટોલા સરસ મજાના બને કે હેરખો હાલો બતાવીએ પછી હવે કટિંગ કરી બતાવીએ હાલો ચાલો મિત્રો જોવો આવી રીતે કંઈક કટિંગ કરવાનું હોય કંટોલાનું આપણે નવી રેસીપી બનાવવાની છે પહેલું કંટોલાનું શાક બનાવવાનું છે આપણે ભાસીટીનું ખાઈ લીધું હવે કંટોલાનું આજ પહેલું ખાઈ લેવાનું છે આવી રીતે કંઈક કંટોલા વીણ્યા હા થોડાક લેવા ગામમાં વેચાતા
એમ કરીને રેસીપી બનાવવાની છે આપણે. હાલો હવે રેસીપી બનાવીએ એ બતાવીએ આગળ, બરાબર. એક નંબર શાક બને મિત્રો. મને તો અત્યાર દીનું ખાવું થાય છે. મરસું ભરશે તો એ કેવું મસ્ત બનશે, જોવો તો ખરા. હાલો બતાવીએ મિત્રો, ચાલુ જ છે. આપણું શાક પાકી ગયું છે, જોવો સરસ મજાનું પાકી ગયું. માથે નાખે સેવલી, જોવો પણ આવી રીતે હોય કઈક. અમારે ફોટો પાડલો, સમજો કરી લે. જોવો પણ મિત્રો. હાલો સરસ મજાનું શાક બનાવી નાખ્યું. હલાઈ નાખે સેવલી નાખી. હા તો ઉતારી નાખો મિત્રો, બરોબર. શાક બની ગયું છે આપણું સરસ મજાનું. મિત્રો આપણે આજનો વિડીયો કરીશું પૂરો, બરોબર. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો. આવાનો વિડીયો આપણે આગળ હારા બનાવતા રહેવું, બરોબર. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો. આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કહી દેજો, બરોબર. આજનો વિડીયો કરીશું હવે અહીંયા પૂરો, બરોબર. બાય બાય.